તમે તમારી જીવનની મૂડી અને મિલકત લગાવીને કોઈ બી પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તો કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે કમ્પલસરીને પરફેક્ટ તપાસી લેવા જોઈએ. એડવોકેટ તૃપ્તિ શાહ હું તમને અહીંયા એક માહિતી આપીશ જેના જેના તમારા કમ્પ્લીટ થઈ ગયા પછી તમે એને આગળ વધી શકો છો. જસ્ટ લાઈક કે કોઈ બી તમે પ્રોપર્ટી, ફ્લેટ, બંગલો કંઈ પણ ખરીદી રહ્યા છો તેના માટે તમારે NOC, જે તે સોસાયટીનો પ્લાન, તમારે બિલ્ડિંગનો પ્લાન, તમારો યુનિટનો પ્લાન જે સરકારે મંજૂર કર્યો છે, એ જમીનનો મૂળ દસ્તાવેજ જ્યાં તમારી એની 30 વર્ષથી 50 વર્ષની હિસ્ટ્રી લખેલી હોય છે, એના પછી તમે જે પ્લોટ કે મકાન ખરીદી રહ્યા છો એ મકાનનો દસ્તાવેજ. જો તમે બીજા ઓનર હોવ તો મૂળ દસ્તાવેજથી માંડીને અત્યાર સુધીની દરેક હિસ્ટ્રી અને એના જે લાઇન ડોક્યુમેન્ટ્સ છે એ તમારે એને પૂરતા તપાસી લેવા જોઈએ. જો બિલ્ડર જોડેથી લઈ રહ્યા છો તો પોજેશન અને એલોટમેન્ટ લેટર, અને જો તમે સેકન્ડ ખરીદી રહ્યા છો તો તમારે એ પોજેશન અને એલોટમેન્ટ લેટર અને લાઇન ડોક્યુમેન્ટ્સની એક આખી ચેન તપાસી લેવી જોઈએ. અને એની સાથે જો શેર સર્ટિફિકેટ માટેની જે પણ માન્યતા હોય એ પ્રમાણે શેર સર્ટિફિકેટ અને સોસાયટી ટ્રાન્સફર ફી, જે તે વ્યક્તિ તમને અગર સેકન્ડમાં વેચી રહી છે તો એની તમારી NOC, જે પ્રોપર્ટી તમારે લેવાનું છે એ, ટેક્સ બિલ, લાઇટ બિલ, જે એનું અત્યારનું ઓનરશિપ પ્રૂફ બતાવે છે જેમાં કોઈ કાયદાકીય લિટિગેશન નથી એ, અને જો આગળની વ્યક્તિએ લોન લીધેલી હોય તો એની જે મોર્ગેજ કરાવેલી છે એ મોર્ગેજ કે એણે જે પણ લોન લીધી હતી એ લોન એને ભરપાઈ કરી છે, એના ઉપર કોઈ પણ કાયદાકીય કાર્યવાહી નથી ચાલી રહી, એ અચૂક તપાસી લેવી જોઈએ. આવી કોઈ પણ માહિતી માટે તમારે કોઈ પણ નજીકના લીગલ એક્સપર્ટનો સંપર્ક કરવો જોઈએ. જો તમને આ માહિતી સારી લાગી તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એને વધુમાં વધુ લોકો સુધી, જેથી એ લોકોને પ્રોપર્ટી જે પોતાની મહત્ત્વની ને આખા જિંદગીની મૂડી છે તે માટે જાગૃત બને, તે માટે વધુમાં વધુ શેર કરો.